જેટલું જોઈએ એટલું. પ્રમાણથી વધારે થાય એટલે બધામાં નુકસાન થાય. જીતેન્દ્રિય મનુષ્યએ બનવું જોઈએ. બને તો ભગવાનની નિત્ય સેવા, પૂજા, પાઠ, માળા, જાપ આ આદિ કાર્યો કરવા જોઈએ. ધીમે ધીમે સંસારની અંદર મનને એવું સ્થિર કરવું જોઈએ કે પરમાત્મા જગતમાં બધે જ છે. હું પણ આ બધા ધીમે ધીમે આગળ વધવાના પ્રયાસો બતાવ્યા છે સુખદેવજી મહારાજે. હવે જુઓ, ગાડી ચલાવી હોય તો ડાયરેક્ટ ટોપ ગેરમાં ચોથો પાંચમો ગેર પડાય નહીં. જે લોકો ગાડી ચલાવવાના અનુભવી હોય એમને ખ્યાલ હશે. અને શાસ્ત્રમાં એવું એક શ્લોક છે, ઉત્તમા સહજા અવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા અધમા મૂર્તિ પૂજાશ્ચ તીર્થયાત્રા તું અધમા અધમ. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે તીર્થયાત્રા કરવીને એકદમ નીચેની વસ્તુ છે. પણ બહુ ધ્યાનથી સમજજો, સાંભળજો આ વાત. હો નહીં તો અમે હમણાં એક ગામમાં કથા કરવા ગયા હતા મોરબી બાજુ, તો ત્યાં બધા વડીલો દુઃખી થઈ ગયા. મહારાજ તમે તીર્થયાત્રાને અધમ કીધી, તો અમે હમણાં ગંગાજી તીર્થયાત્રા કરી આવ્યા. મેં કીધું આ શબ્દ સમજવાની વાત છે. અધમ એટલે નીચી કક્ષાએ વાત કરી. કેમ કે તમે દ્વારકામાં જાઓ છો દર્શન કરવા માટે, અંબાજી દર્શન કરવા માટે જઈએ, ઊંઝા ઉમિયામાના દર્શન કરવા જઈએ, કોઈ પણ તીર્થમાં અહીં ગંગાજીના દર્શન કરવા આવીએ. આ તીર્થયાત્રા સારી છે. પણ આપણે ડાકોર ગયા રણછોડરાયના મંદિરે અથવા ઊંઝા ગયા ઉમિયામાના મંદિરે, ત્યાંથી સરસ ફોટો લીધો, મૂર્તિ લીધી માતાજીની કે ફોટો લીધો, પછી ઘણાને તીર્થયાત્રામાં બહુ રસ હોય. મોટે ભાગે પહેલી ભક્તિ આ જ છે. તમે તીર્થમાં જાઓ તો પછી તમને શ્રદ્ધા જાગે. ડાકોર જાઓ તો રણછોડરાયનો ચમત્કાર, અંબાજીમાં જાઓ તો એનો ચમત્કાર તમને ખબર પડે, દ્વારિકાના દર્શને જાઓ તો તમને એનો અનુભવ થાય. પછી તમે એનો ફોટો લાવો, મૂર્તિ લાવો કોઈ પણ રૂપે, પછી તમે એની સેવા કરો. મધ્યમ એવું કીધું છે, ઉત્તમા સહજા અવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા અધમા મૂર્તિ પૂજાશ્ચ. મૂર્તિ પૂજા કરવીને એને પણ અધમ જ બતાવી છે. એને પણ એટલી શ્રેષ્ઠ બતાવી નથી કે તમે હજી આમ જ ભગવાનને માનો છો, મૂર્તિમાં જ ભગવાનને જોવો છો. ધ્યાનથી સાંભળજો. મધ્યમાં ધ્યાન ધારણા, ઘણા મૂર્તિ સેવા પૂજા ન કરે પણ ભગવાનનું ધ્યાન કરે. ઘણા ધ્યાનમાં બેસે. રજનીશ ઓશોજીએ પણ ધ્યાન વિશે ઘણું બધું જ્ઞાન આપ્યું કે ધ્યાનથી પણ પ્રભુને મેળવી શકાય. ઘણા લોકો એટલી સમાધિમાં બેસે, ધ્યાનમાં બેસે, ધ્યાનથી પણ પરમાત્માને જાણી શકાય. ગૌતમ બુદ્ધની પરંપરા પણ ધ્યાનની છે. ધ્યાન કરીને પણ ભગવાનને તમે મેળવી શકો, જેનાથી તમને શાંતિ મળશે. પણ ઉત્તમા સહજાવસ્થા સુખદેવજીની એ અવસ્થા છે. પણ સાંભળજો, આ અવસ્થા માટે પહોંચવા માટે બધા પહેલા પગથિયા ચડવા પડશે. પહેલો ગેર, બીજો ગેર, પછી તમે ગાડી ફાસ્ટ ચલાવી શકો. ડાયરેક્ટ તમે ચોથો પાંચમો ગેર પાડવા જાઓ તો ઘણાને નુકસાન થાય છે. ઉત્તમ અવસ્થા ક્યારે આવે કે તમે ભગવાનના મંદિરે જાઓ, મોટો કે મૂર્તિ લાવો, એની સેવા પૂજા કરો, પછી તમે એનું જ્યારે જ્યાં જાઓ ને તમને ભગવાન યાદ આવે. એની સેવા પૂજા કરો ને તો તમે કંઈક ખાવા બેસો ને તોય ભગવાન યાદ આવે, કંઈક વિચાર કરો તોય તમારા માતાજી ભગવાનનો ફોટો યાદ આવે, ગમે ત્યાં જાઓ. અને પછી ધીમે ધીમે એકવાર એવી અવસ્થા થઈ જાય, એને ઉત્તમ અવસ્થા કીધી છે કે માતાજી ભગવાન તો બધે જ છે. એ ખાલી એક જગ્યાએ મંદિરમાં જ નથી. ભગવાન નારાયણને કોઈએ પૂછેલું ને, નારદજીએ પૂછેલું, ભગવાન આપનો વાસ ક્યાં? તો ભગવાન કહે છે તમારું પરમેનન્ટ એડ્રેસ ક્યાં, ફિક્સ તમે ક્યાં મળો એમ ભગવાન.
વૈકુંઠમાં, ક્ષીરસાગરમાં, મંદિરોમાં ભગવાન કહે છે, નાહમ બસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ મુનિ, તમે એવું માનશો નહીં કે હું ખાલી વૈકુંઠમાં જ વસું છું, અને એવું ના માનો કે મોટા મોટા મંદિરોમાં જ રહું છું, મોટા મોટા યોગીઓ મારી સમાધિમાં બેઠા છે એમના હૃદયમાં રહું છું, પણ જ્યાં મારા ભક્તો મને ભાવથી ગાય છે તત્ર તિષ્ઠામિ નારદ. કાલે મેં જોયું સાંજે બધા બહેનો ભજનો, અમારા બાનું નામ તો મને યાદ નથી, ભાવનાબા સિંહ બધા બનો સરસ બધા ભજનો કરતા હતા રાતે બધા. હા હે ભોજન પછી અહીં આગળ માતાજીના ભગવાનના ચોકમાં. તો ભગવાન જ્યાં પ્રેમથી તમે ભજન કરો, કીર્તન કરો, ભગવાન કહે છે મારો ત્યાં વાસ છે, હું હંમેશા ત્યાં હોઉં છું. જે ભક્તો મારું કીર્તન કરે, અને કળિયુગનો તો ખાસ પ્લસ પોઈન્ટ છે. હું કળિયુગમાં તમે બહુ મોટી મોટી સમાધિમાં બેસી જાઓ, સતયુગમાં એવી રીતના ભગવાનને મેળવતા, ઊંધા માથે લટકી જાય, પછી એક પગ ઉપર ઊભા રહે, પાણીમાં ઊભા રહે, કેડસમા પાણીમાં, હે કેટલા દિવસ સુધી ભોજન ના લે. પણ કળિયુગમાં તો તમે ગમે તે કરો, તમે આ બધી સાધના કરો કે ના કરો, પણ કલૌ કેશવ કીર્તના. કળિયુગમાં તો ભગવાનનું કીર્તન કરો, હે ભગવાનની ધૂન ગાઓ, ભગવાનનું ભજન કરો, ભગવાન એ જ ક્ષણે આપણી ઉપર રાજી થાય. માને બધી જગ્યાએ જુઓ, ખાલી મંદિરમાં જ ભગવાનને જોવો જ એવું નહીં. પરમાત્મા સર્વત્ર છે, પરમાત્મા સર્વદા છે. મૂર્તિ સ્વરૂપે ભગવાન પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, એક પ્રાદેશ માત્ર સ્વરૂપે ભગવાન જેમ કે અહીં સ્થાપન કર્યા છે, અમારા શાસ્ત્રીજીઓ અહીં પૂજા કરાવે છે મુખ્ય યજમાન દ્વારા, તો વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ છે એ પ્રાદેશ મૂર્તિ જ છે આટલી. અને એવું કહેવાય છે કે બહુ મોટી મૂર્તિઓ, આનાથી વધારે મોટી મૂર્તિઓ ઘરમાં મંદિરમાં રાખવી નહીં.